નમસ્કાર મિત્રો, યુજીસી નેટની પરીક્ષા 2021માં લેવામાં આવી હતી તે પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। વિડીયો પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરીએ। સૌ પ્રથમ છે ક્વેશ્ચન આઈડી 538, ઓખાનું કયું નથી? આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું। આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 3, ઘરડા ગાડા વાડે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાળક્રમમાં ગોઠવો। તો આ પ્રશ્નનો પણ ડાયરેક્ટ જવાબ જોઈએ। આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 3। સૌ પ્રથમ આવશે એ, પાનકો ડોસી। ત્યારબાદ આવશે સી, કૌતુક। ડી, સૌ પ્રથમ આવશે એ, પાનકો ડોસી। ત્યારબાદ આવશે સી, હનુમાન લવકુશ મિલન। ત્યારબાદ આવશે ડી, કૌતુક। અને છેલ્લો ત્યારબાદ ઓપ્શન આવશે બી, બાયુ। અને છેલ્લો ઓપ્શન આવશે ઈ, પોલિટેકનિક। સાચો જવાબ બનશે ઓપ્શન 3। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વસંત વિજયમાં પાંડુ રાજા વાનપ્રસ્થી બને છે। અહીં વિકલ્પો આપેલા છે, આપણે તેનો સીધો જ જવાબ જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ। કિદમ મુનિના શાપને કારણે પાંડુ રાજા વાનપ્રસ્થ ધર્મ સ્વીકારે છે। ઓપ્શન બી સાચો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પરાવાસ્તવવાદનું કયું લક્ષણ નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4, સર્વશ્રીકૃત મૂલ્યોનો આદર। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતીયતાના વિવિધ લક્ષણોમાં કયા લક્ષણનો સમાવેશ થતો નથી? આ પ્રશ્નનો જવાબ આવશે 2, ભૌતિકતા। આગળનો પ્રશ્ન છે, શિવ ભીલડી સંવાદ કૃતિના કર્તા કોણ છે? આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, ભાલન। કાર્યકારણ સંબંધ તપાસો। એ, વાહનનું ફાગ રૂપક કાવ્ય છે છતાં ફાગુ કાવ્ય તરીકે ગણાયું છે। આર, વાહનનું ફાગમાં ફાગુ સ્વરૂપમાં પ્રયોજાતી ભાસ રચના શૈલી પ્રયોજાયેલી છે। આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 1। ઓપ્શન એ સાચો છે। એ અને આર બંને વિધાનો સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે। પ્રશ્ન છે, હંસાવલીમાં હંસનો પાત્ર સંદર્ભ કયો છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 1, હંસાવલીનો પુત્ર। કાર્યકારણ સંબંધ તપાસો। એ, ભાષા સંકેતોની વ્યવસ્થા છે। આ વાક્યમાં અતિવ્યાપ્તિનો દોષ છે। આર, બધા પ્રકારના સંકેતો ભાષાના હોતા નથી। આ પ્રશ્નમાં જવાબ આવશે 1। એ અને આર બંને વિધાનો સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે। ત્યારબાદ આગળ પ્રશ્ન છે, સોનેટ એટલે ખાલી જગ્યા। આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ। ઓપ્શન 1 આવશે એ, બી, ઈ માત્ર। એ છે ઓમી કાવ્યનો એક પ્રકાર। બી, વળાંક વ્યાવર્તક લક્ષણ। અને ઈ, સોનેટમાં 11-12 શ્રુતિના છંદો ટૂંકા પડ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ક્વેશ્ચન આઈડી 553, ઉમાશંકર જોશીના કાવ્ય વિચારના વિષયક લેખો। આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 2, સી અને ડી માત્ર। સી છે કવિતા વિવેક અને ડી છે કવિ ધર્મ અને કવિ કર્મ। આ ઉમાશંકર જોશીના કાવ્ય વિચારના વિષયક લેખો છે। ત્યારબાદ નવો પ્રશ્ન છે, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ
કોને મળ્યો નથી? તો જવાબ આવશે ઓપ્શન 3 ઓપ્શન 4 કમા મુનશી. સાચો જવાબ આવશે ઓપ્શન 4 કમા મુનશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો નથી, જ્યારે પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી અને રાજેન્દ્ર શાહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, જ્યારે કનૈયાલાલ મુનશીને મળ્યો નથી. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન 4. કુરુતમાના લગ્ન માછીમાર યુવક પલની સાથે થાય છે. હવે આ પ્રશ્નનો જવાબ આવશે 4. ડી અને ઈ. માત્ર ડી છે, માતા પણ કુરુતમાને પલની સાથે લગ્ન કરવા કહે છે. ઈ. પિતાએ દહેજ ના આપવું પડે એ માટે પલની જોડે લગ્ન કરાવ્યા હતા. આ હતો સાચો જવાબ. તે બાદ આગળનો પ્રશ્ન છે, નર્મદની કાવ્ય વિચારણાના કેટલા વિધાનો છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4. સૌપ્રથમ છે એ, વીર કવિતા અગઈ હોવી જોઈએ. ત્યારબાદ છે બી, કવિતાને કંઈ ગાયન જરૂરી નથી. અને છેલ્લો ઓપ્શન આવશે ડી, અક્ષરમેળ વૃત્તોના કાવ્ય શુદ્ધ કવિતા છે. તો આ છે સાચો જવાબ. મૂળસદજીનું પાત્ર કઈ કૃતિમાં નિરૂપાયું છે? આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 3 નગરોળ. ભાષા વિજ્ઞાન ક્ષેત્રે થયેલા મહત્ત્વના સંશોધનો. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 2 સી આવશે. સૌપ્રથમ ગુજરાતી નામિક સમાસો. ત્યારબાદ આવશે ડી, ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રત્યયો. અને છેલ્લે આવશે ઓપ્શન ઈ, ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગો. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. ગોવર્ધનરામ ત્રિપાઠીના ગ્રંથો. આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ. સાચો જવાબ આવશે ઓપ્શન 2 એ અને બી. માત્ર એ છે ઇન્ફ્લુઅન્સ ઓન સોસાયટી એન્ડ મોરલ્સ. બી છે ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. તો આ છે સાચો જવાબ. યોગ્ય જોડકા જોડો. અહીં જોડકા આપવામાં આવેલા છે. આ જોડકાનો સાચો જવાબ આવશે ઓપ્શન 2. સૌપ્રથમ છે એ, તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું 20મી સદી છે. તેની સામે જવાબ આવશે 3 હાજી મહંમદ. ત્યારબાદ આવશે બી, બીમાં છે શારદા. તેની સામે સાચો જવાબ આવશે 1 ગોકુલદાસ રાયચુરા. ત્યારબાદ ત્રીજું છે રુચિ. તેની સામે સાચો જવાબ આવશે ઓપ્શન 2 ચુનીલાલ મડિયા. અને ડી છે સંજ્ઞા. તેની સામે સાચો જવાબ આવશે જ્યોતિષ જાની. આ પ્રશ્ન હતો, તેનો સાચો ઓપ્શન બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દ્રિબાંગ સુંદર એની પે ડોલ્યા રચનામાં શું નથી? આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન 3 પાત્રની મહાનતાની પ્રશસ્તિ. અહીં જોડકા આપવામાં આવેલા છે. યોગ્ય જોડકા જોડો. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 4 એ છે ભારત દેશ. તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું કર્મધારય સમાસ. બી છે ગૌર વર્ણનું. તેની સામે સાચો જવાબ આવશે 1 બહુવ્રીહી. સી છે અચ્છેર. તેની સામે જવાબ આવશે દ્વિગુ. 3 ડી છે કૃતજ્ઞ. તેની સામે જવાબ આવશે બીજું ઉપપદ. આ રીતે સાચું જોડકું બનશે. આગળનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2 એ છે સૌંદર્ય નિષ્ઠતાવાદ. તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું કાન્ટ.
ત્યારબાદ છે બી પરાવાસ્તવવાદ, તેની સામે સાચો જવાબ આવશે આંદ્રે બ્રેતો. સી છે ઇકો ક્રિટિસિઝમ, તેની સામે સાચો જવાબ આવશે વિલિયમ રૂક્ટ, એટલે કે પહેલું. ત્યારબાદ ડી છે આધુનિકતાવાદ, તેની સામે સાચો જવાબ આવશે બોદલેર. આ રીતે સાચું જોડકું બનશે. આ જોડકાનો સાચો ઓપ્શન બનશે ઓપ્શન 2. આગળનો પ્રશ્ન છે, કઈ નવલકથામાં મોન્ટાજ પ્રવિધિનો વિનિયોગ થયેલો જોઈ શકાય છે? આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 2 ચહેરા. ઢ ધ્વનિ ઘટકની ઓળખ. આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન 2 બી અને ડી માત્ર. બી છે મૂર્ધન્ય ઘોષ અને ડી છે મૂર્ધન્ય મહાપ્રાણ. આગળનો પ્રશ્ન છે, ચંદ્રકાંત ટોપીવાળાની વિશિષ્ટ વિવેચના. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3 ડી અને ઈ માત્ર. ડી છે સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન અને ઈ પ્રતિભાષાનું કવચ. આ સાચો જવાબ છે. સંશોધન પદ્ધતિમાં કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે 1 પ્રાથમિક. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. સૌપ્રથમ છે એ ગોરા, ત્યારબાદ આવશે બી ચેમ્મિન, સી તમસ, ડી જિંદગીનામા અને ઈ દ્રૌપદી. તો અહીં જે ક્રમ આપેલો છે તે જ સાચો જવાબ છે. નીચેનામાંથી કયા અભ્યાસીએ કાયદો અને સાહિત્ય વિશે વિચારણા કરી નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3 આઈ એ રિચાર્ડ. ઉમી દેસાઈનું કયું પુસ્તક નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે 4 ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર. કરુણ પ્રશસ્તિ કાવ્ય સ્વરૂપનું કયું લક્ષણ નથી? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 4 ભાવ વળાંક. ગુજરાતી સાહિત્ય વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ પ્રતિ કેવું વલણ હતું? આ પ્રશ્નનો જવાબ આવશે 3 સુગ ભરેલું. આગળનો પ્રશ્ન છે, પદ્ય વાર્તા એટલે? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. સૌપ્રથમ છે બી વૈવિધ્ય સભર નારી સૃષ્ટિ, સી ચમત્કારોની સૃષ્ટિ અને ડી આડકથાઓ સમસ્યાઓ. આ સાચો જવાબ આવશે. યોગ્ય જોડકા જોડો. જોડકામાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. ત્રીજું છે એ કથા વિવેચન પ્રતિ, તેની સામે જવાબ આવશે પ્રમોદ કુમાર પટેલ. બી છે વ્યાપન, તેની સામે જવાબ આવશે 1 જયંત કોઠારી. સી છે આકલન, તેની સામે જવાબ આવશે બીજું રાવી પાઠક. ડી છે મધ્યમાલા, તેની સામે સાચો જવાબ આવશે ચંદ્રકાંત ટોપીવાળા. ખંડકાવ્યને કથોનોમી કાવ્ય તરીકે કોણે ઓળખાવ્યું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ત્રીજું ઉમાશંકર જોશી. ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 3. સૌપ્રથમ આવશે એ ઉદ્ભવમૂલક ઐતિહાસિક વર્ગીકરણ, ત્યારબાદ છે બી પ્રકૃતિમૂલક આકૃતિમૂલક વર્ગીકરણ અને છેલ્લે આવશે ઓપ્શન સી ક્ષેત્રીય વર્ગીકરણ. ભાષા વર્ગીકરણની આ પદ્ધતિઓ છે. દેરીદાનો મુખ્ય નિરૂપણ વિષય કયો છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 3
લેખન વિચાર. સુંદરકાંડમાં કયા પ્રસંગનું આલેખન થયું નથી? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 2, એટલે કે હનુમાનનું સમુદ્ર ઉડ્ડયન. આ પ્રસંગનું આલેખન થયું નથી. મુચ્છ કટિકમમાં મદનિકા કોને ચાહે છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4, સર્વલિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દીપ નિર્વાણમાં વૃદ્ધોના પાત્રોમાં કયું નથી? આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 2, ગોપાળ બાપા. કલાનું મુખ્ય પ્રયોજન ચેતનાનો વિસ્તાર છે. આ વિધાન કયા વિવેચકે કર્યું છે? જવાબ આવશે ઓપ્શન 1, સુરેશ જોશી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ધરતી ખોળે પાછો વળેમાં રામ અયતાળ સત્યા સાથે બીજા લગ્ન કરે છે. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2, બી માત્ર. રામ અયતાળની પત્ની પાર્વતી સંતાન વિહીન હતી, તો આ સાચો જવાબ આવશે. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. વિધાન 1, ઋષિ દુર્વાસા શકુંતલાને ક્રોધિત થઈ શાપ આપે છે. વિધાન 2, શકુંતલાએ દુષ્યંત સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા હતા. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. એક વિધાન સાચું છે, પણ વિધાન 2 ખોટું છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 1. સૌપ્રથમ આવશે બી, વ્રજલાલ શાસ્ત્રી. ત્યારબાદ આવશે એ, નરસિંહ રાવ. ત્યારબાદ આવશે સી, કેકા શાસ્ત્રી. ડી, પ્રબોધ પંડિત. અને છેલ્લે આવશે ડી, ઈ, અરવિંદ ભંડારી. આ રીતે સાચો ક્રમ બનશે. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. જે ચોથો ઓપ્શન છે તે સાચો જવાબ આવશે. સૌપ્રથમ છે સી, સોસ્યુર. ત્યારબાદ આવશે બી, ક્લિન્થ બ્રુક્સ. ત્યારબાદ આવશે એ, લકાન. છેલ્લે છે ડી, દેરીદા. અને ઈ, એલન સોવાલ્ટર. એટલે આ પ્રશ્નનો સાચો ક્રમ બનશે ઓપ્શન 4. કાળક્રમમાં ગોઠવો. હવે આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 3. સૌપ્રથમ આવશે સી, સંશોધનને માર્ગે. બીજા નંબરે આવશે એ, સંશોધનની કેડી. ત્યારબાદ આવશે ડી, શોધ અને સ્વાધ્યાય. ત્યારબાદ આવશે બી, લોક સાહિત્ય સંશોધન પદ્ધતિ. અને છેલ્લે આવશે ઓપ્શન ઈ, સંશોધન શાસ્ત્ર અને સાહિત્યિક સંશોધન. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 3. આગળ પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. અહીં જોડકા આપવામાં આવેલા છે. હવે આપણે શરૂઆત કરીએ કે આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. સૌપ્રથમ છે એ, લુપ્ત નદી. તેની સામે સાચો જવાબ આવશે વિનેશ અંતાણી. બી છે ગીધ. તેની સામે સાચો જવાબ આવશે દલપત ચૌહાણ. સી છે મરણ ટીપ. તેની સામે સાચો જવાબ આવશે 1, માય ડિયર જયુ. ત્યારબાદ છે ડી, ત્રીજો કિનારો. તેની સામે સાચો જવાબ આવશે 2, વર્ષા અડાલજા. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1. ન હન્ય તે નવલકથા. સંદર્ભ કઈ વિગત સાચી નથી? આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 1. અમૃતા મિર્ચાને અંત સુધી મળી શકતી નથી, તો આ વિગત સાચી નથી. યોગ્ય જોડકા જોડો.
આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન 4. સૌપ્રથમ આવશે એ ફાયર ઓન ધ માઉન્ટેન. તેની સામે સાચો જવાબ બનશે નંદા કોલ, એટલે કે ઓપ્શન 2. ત્યારબાદ છે બી યુલિસિસ. તેની સામે સાચો જવાબ આવશે 1 મોલી બ્લૂમ. સી છે રાઇનોસરોસ. તેની સામે સાચો જવાબ આવશે ડેઇઝ. ડી છે ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન. તેની સામે સાચો જવાબ આવશે 3 ઓયો. તો અહીં સાહિત્ય કૃતિ અને તેમાં આવતા પાત્રો દર્શાવેલા છે. નીચેનામાંથી કયો ગ્રંથ જગન્નાથનો નથી? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 3 ગંગા લહરી. આપણો જે આ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ગ્રંથ જગન્નાથનો છે, એટલે જગન્નાથનો જે ગ્રંથ છે તેને લખવાનો છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન 3 ગંગા લહરી, જે પંડિત જગન્નાથનો ગ્રંથ છે. સાચો જવાબ બનશે ઓપ્શન 3. તુલનાત્મક સાહિત્યનું પ્રધાન કાર્ય. હવે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4 ઈ માત્ર, એટલે જે ઓપ્શન ઈ છે તે સાચો છે. વિભિન્નતામાં રહેલ અભિન્નતાની શોધ. ત્યારબાદ છે જોડકા. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકામાં સાચો જવાબ આવશે બીજું. એ છે એન એનિમી ઓફ ધ પીપલ. તેની સામે જવાબ આવશે ગન શત્રુ. બી છે ટેલેના પોટા આવિષ્કાર. તેની સામે સાચો જવાબ આવશે ખંડહર. સી છે મારે ગયે ગુલફામ. તેની સામે સાચો જવાબ આવશે 1 તીસરી કસમ. ડી છે અભુ મકરાની. તેની સામે સાચો જવાબ આવશે મિર્ચ મસાલા. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. કઈ કૃતિ નાટક સ્વરૂપની નથી? હવે જે આ પ્રશ્ન છે તેમાં સાચો જવાબ આવશે 1 ધ વેસ્ટલેન્ડ. ધ વેસ્ટલેન્ડ છે તે કાવ્ય સંગ્રહ છે. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. સૌપ્રથમ આવશે એ અતિજ્ઞાન. ત્યારબાદ આવશે ડી ચિત્ર વિલોપન. બી બુધના ચક્ષુ. સી છેલ્લી પૂજા. અને છેલ્લે આવશે ઈ બાહુક. કર્ણભાર કરુણ પર્યવસાયી નાટક છે. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 3. સૌપ્રથમ આવશે બી કર્ણનું મૃત્યુ થતું નથી, પણ એનું મરણ નિશ્ચિત બને છે. સી કર્ણ બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રને કવચ કુંડળ આપીને મનનો સંઘર્ષ અનુભવે છે. ડી કર્ણભાર શીર્ષકમાં ભાર શબ્દ કર્ણના માનસિક ભાનને સૂચવે છે. તો ઓપ્શન સાચા આવશે બી સી અને ડી. યોગ્ય જોડકા જોડો. અહીં જોડકા છે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. ઓપ્શન 3 છે એ સાચો છે. સૌપ્રથમ છે એ ગૃહભંગ. તેની સામે સાચો જવાબ આવશે રાજેન્દ્ર નાનાવટી. બી છે દ્રૌપદી. તેની સામે સાચો જવાબ આવશે જયા મહેતા. સી છે તમસ. તેની સામે સાચો જવાબ આવશે રમણીક મેઘાણી. ડી છે આરોગ્ય નિકેતન. તેની સામે સાચો જવાબ આવશે 1 નારાયણ દેસાઈ. એટલે આ પ્રશ્નમાં જે પ્રશ્ન હતો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન 3. અમેરિકન સાહિત્ય વિચારક.
અમેરિકન સાહિત્ય વિચારક? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3 સી એલન સોવાલ્ટર અને ડી ક્લિન્થ બ્રુક્સ. આ અમેરિકન સાહિત્ય વિચારક છે. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. સૌપ્રથમ આવશે સી બુદ્ધિવર્ધક સભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાપીઠ, નર્મદ સાહિત્ય સભા અને ઈ ગુજરાત સાહિત્ય અકાદમી. સાચો ઓપ્શન બનશે ઓપ્શન 4. કાવ્યમાં વ્યાપનના તત્વ સંદર્ભે મંડળ વ્યાપન, પ્રજા વ્યાપન અને જગત વ્યાપન જેવા 3 પ્રકારો કયા વિવેચકે દર્શાવે છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1 આનંદ શંકર ધ્રુવ. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. વિધાન 1 બધા જ ધ્વનિ પરિવર્તનો વ્યાકરણનો ભાગ છે. વિધાન 1 છે અને વિધાન 2 છે. વ્યાકરણમાં જ આખ્યાતિક રૂપાખ્યાનોનો સમાવેશ થઈ જાય છે. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. વિધાન 1 ખોટું છે પણ વિધાન 2 સાચું છે, એટલે કે આ વિધાન સાચું છે. લોકપ્રિય સાહિત્ય એ કોનું સંતાન છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 2 મૂડીવાદ. સંશોધનમાં સંદર્ભ સૂચિનો મુખ્ય આશય. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4. માત્ર ઈ મૂળ સ્ત્રોતને સહેલાઈથી જાણવો. મૂળ સ્ત્રોતને સહેલાઈથી જાણવો. આ સાચો જવાબ આવશે. લોકકથાનો લઘુત્તમ એકમ કયો છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 2 કથા ઘટકો. આગળ આવે છે જોડકા. યોગ્ય જોડકા જોડો. આપણું લોકનાટ્ય. તેની સામે સાચો જવાબ આવશે 1 જયમલ પરમાર. આપણું લોકનાટ્ય ભવાઈ. તેની સામે સાચો જવાબ આવશે જયમલ પરમાર. ત્યારબાદ બી છે લોકનાટ્ય ભવાઈ. તેની સામે સાચો જવાબ આવશે કૃષ્ણકાંત કડકિયા. સી છે ભવાઈના વેશની વાર્તાઓ. તેની સામે સાચો જવાબ આવશે ભરતરામ મહેતા. ડી છે લોકનાટ્ય અને ગામડું. તેની સામે સાચો જવાબ આવશે જસવંત ઠાકર. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2 કમલ જસ પરાએ કઈ ભારતીય ભાષાની કૃતિનો ગુજરાતી અનુવાદ કર્યો છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4 તમસ. ભારતમાં બોલાતી ભારતીય આર્ય કુળની કઈ ભાષા બોલી નથી? આ પ્રશ્નનો જવાબ આવશે 3 મુંડાલી. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 3. સૌપ્રથમ આવશે એ ઇલિયડ. ત્યારબાદ આવશે સી વેસ્ટલેન્ડ. બી છે વેઇટિંગ ફોર ગોદો અને ઈ ધ રોડ. ડી ફાયર ઓન ધ માઉન્ટેન. આ રીતે સાચો ક્રમ બનશે. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 3. કયો સાત્વિક ભાવ નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4 વિસ્મય. સિદ્ધાર્થ નવલકથામાં મૃત્યુની ઘટનાના સંદર્ભો ઘણા છે. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3
બી અને સી. બી છે આઈ એમ ગોઈંગ ઇન ટુ યુનિટી ઓફ થિંગ, કહેતો વાસુદેવ મૃત્યુ પામે છે. સી. કમલાનું સર્પ દંશથી મૃત્યુ થાય છે. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 3. નીચેના વિધાનોની યથાર્થ તપાસો. વિધાન 1 છે. 1. વિશ્વ સાહિત્ય રાષ્ટ્ર સાહિત્યનો છેદ ઉડાડી દે છે. વિધાન 2. વિશ્વ સાહિત્યનું કાર્ય રાષ્ટ્રીય સીમાઓ અતિક્રમીને વિવિધ સાહિત્યને સર્વમાન્ય સાહિત્યનો દરજ્જો આપવાનું છે. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. વિધાન 1 ખોટું છે, પણ વિધાન 2 સાચું છે. હાઇપોથિસિસનો ગુજરાતી પર્યાય કયો નથી? આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. પૂર્વ સંશોધન. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 2. સૌપ્રથમ આવશે બી ઉગમનો દેશ, એ વનાંચલ, ડી મરણોત્તર, સી સપ્તપદી અને ઈ અંધારી ગલીમાં સફેદ ટપકા. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. સી કાવ્યની શક્તિ, ડી અર્વાચીન કવિતા, ઈ ગુજરાતી કવિતાનો આસ્વાદ, બી કવિતા વિવેક અને એ કાવ્યવત. આ સાચો જવાબ આવશે. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આવે છે યોગ્ય જોડકા જોડો. અહીં જોડકા આપેલા છે. આ જોડકામાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. એ છે સંશોધનની કેડી, તેની સામે સાચો જવાબ આવશે 1. ભોગીલાલ સાંડેસરા. બી છે હાલારી બોલી, તેની સામે સાચો જવાબ આવશે શાંતિભાઈ આચાર્ય. સી છે રાજના આદિવાસી છેલિયા, તેની સામે સાચો જવાબ આવશે જયાનંદ જોશી. ડી છે આદિવાસી મહાકાવ્યો, તેની સામે સાચો જવાબ આવશે ભગવાનદાસ પટેલ. નારીવાદી વિચારકો. અહીં જે નારીવાદી વિચારકો છે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ. બી અને સી માત્ર. બી છે જુલિયા ક્રિસ્ટીવા, સી લ્યુસ ઇરીગરી. લલિત નિબંધ એટલે શું? હવે આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. એ ભાવક સાથે ગોષ્ઠી, ડી નિરુદ્દેશ ભાવમય લેખન, ઈ વ્યક્તિત્વનું પ્રકટીકરણ. નર્મદની કાવ્ય વિભાવનામાં કયા તત્વોનો સમાવેશ થતો નથી? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 2. સંયોગીકરણ. કાવ્ય સ્વરૂપ અને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ એવી જૈનેતર કવિઓની કૃતિઓ. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4. એ અને સી માત્ર. એ છે રનમલ છંદ, સી રેવંત ગિરી રાસુ. અનુગો એટલે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. અનુગો નામ સાથે દ્રઢ રીતે જોડાઈ રહે છે, સી અનુગો એક સાથે એકથી વધુ આવી શકે છે, ઈ ને એથીમાં અનુગો છે. આગળનો પ્રશ્ન જોઈએ. સંશોધનમાં આકારાદી ક્રમે મૂકવામાં આવે છે. હવે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1.
પહેલું આવશે બી સંદર્ભ સૂચિ અને છેલ્લે આવશે ડી શબ્દ સૂચિ. કાન્હડદે પ્રબંધમાં કયો પ્રસંગ નિરૂપાયો નથી? હવે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4 ખવાસની દેશભક્તિ. નીચેનામાંથી કયું પુસ્તક જયંત કોઠારીનું નથી? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 2 તત્વ સંદર્ભ. વ્યાપક સાહિત્યમાં શેની નિસ્બત વિના સાહિત્યનો અભ્યાસ થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1 ભાષાકીય સીમાઓ. સુંદરમની કઈ કૃતિ નથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 2 સમય રંગ. આગળના પ્રશ્નો જોઈએ તો નારી વિશે જીવન ચરિત્રાત્મક નવલકથાઓ. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1 બી આઠમો રંગ, સી સાવિત્રી અને ડી બાલા જોગન. શોધાર્થીએ શેના નિરીક્ષણ પરીક્ષણ અને વિશ્લેષણ દ્વારા પોતાની સ્થાપના એટલે કે થીસીસને આગળ વધારવાની હોય છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 4 તથ્યો. આગળનો પ્રશ્ન છે વાસ્તવના તથ્યને કલાના સત્યમાં રૂપાંતર કરવા માટે શું વિશેષ સહાયભૂત થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 1 કલ્પના. એલિયટની વિચારણાના કેન્દ્રમાં ખાલી જગ્યા. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 4 પહેલાં આવશે એ વસ્તુલક્ષી સહસંબંધક, સી પરંપરા અને વ્યક્તિક પ્રતિભા, ઈ કલાની નિવ્યક્તિકતા. આ સાચો જવાબ છે. નર્મદે મારી હકીકત લખવા પાછળના કારણો દર્શાવ્યા છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 2 પ્રથમ આવશે સી પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ નવો દાખલ કરવો, ડી મૂવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી તે સુલભ બને માટે, અને ઈ પોતાને માલમ પડે કે આ ખરું ને તે ખોટું. ડબલિન નગર કઈ કૃતિમાં નિરૂપાયું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 4 યુલિસિસ. ગુજરાતી ભાષામાં બહુવચનવાચક આને કઈ સંજ્ઞાથી ઓળખાવી શકાય? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન 3 ઉપરૂપ. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતીના ઉદ્ભવની પ્રથમ ભૂમિકાને પ્રાચીન ગુજરાતી તરીકે કોણે ઓળખાવી છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન 1 એટલે કે કેશવ હર્ષદ ધ્રુવ. નીચેનું કાવ્ય વાંચી એની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો.